નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ખેલ મહાકુંભ 3.0 ગુજરાતનું રજીસ્ટ્રેશન છે મિત્રો, એ ચાલુ થઈ ગયું છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું કે વ્યક્તિગત રજીસ્ટ્રેશન આપણે કઈ રીતના કરી શકાય છે. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તેમજ મિત્રો આપણે એક ટીમનું રજીસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય, એટલે કે અંડર 70 સુધીના જે બાળકો છે તેમનું વ્યક્તિગત અને એક ટીમ રજીસ્ટ્રેશન શાળા, સ્કૂલ, કોલેજનું કઈ રીતના કરી શકાય તેનો નેક્સ્ટ વિડીયો પણ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપડેટ થઈ જશે. તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. રજીસ્ટ્રેશન કરવા માટે વ્યક્તિગત મિત્રો તમારે સૌથી પહેલા કોઈ પણ એક વેબ બ્રાઉઝર પીસી કે મોબાઈલમાં ઓપન કરી લેવાનું છે. અહીંયા ગૂગલની અંદર સિમ્પલી મિત્રો તમારે સર્ચ મારવાનું છે ખેલ મહાકુંભ. અહીંયા મિત્રો ખેલ મહાકુંભ તમે સર્ચ મારશો એટલે તમને વેબસાઇટ છે તમને શો થશે. સૌથી જ પહેલી વેબસાઇટ છે મિત્રો khelmahakુંભ.org. આ વેબસાઇટની લિંક છે આપણે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકશું, જેથી તમે ડાયરેક્ટલી આ વેબસાઇટ છે એ ઓપન કરી શકશો. એના પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો ક્લિક કરશો એટલે નવી ટેબની અંદર ખેલ મહાકુંભની ઓફિશિયલ વેબસાઇટ છે ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારનું તમને હોમ પેજ જોવા મળશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખેલ મહાકુંભ લોગિન અને રજીસ્ટ્રેશન. અહીંયા મિત્રો આપણે વાત કરી લઈએ. જો તમે તમારું નવું જ રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો પણ થઈ જશે, અથવા મિત્રો તમારું જૂનું ખેલ મહાકુંભ આઈડી હતું એનાથી પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. અહીંયા મિત્રો ટીમ રજીસ્ટ્રેશન કરી શકશો. અહીંયા તમે જૂના ટીમથી પણ ટીમ રજીસ્ટ્રેશન કરી શકશો અને શાળા કોલેજ માટેનો રજીસ્ટ્રેશનનું ફોર્મ પણ અહીંયાથી ઓપન થઈ જશે. તો મિત્રો દરેકને આપણે વ્યક્તિગત વિડીયો બનાવીશું અલગ અલગ અને પોસ્ટ થતા રહેશે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા. મિત્રો આપણે વ્યક્તિગત રજીસ્ટ્રેશન કઈ રીતના કરી શકાય તેની વાત કરવાની છે. વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે મિત્રો એ અંડર 70 અબાઉ રહેશે, એટલે કે અંડર 70 સુધીના જે બાળકો છે તેમનું રજીસ્ટ્રેશન ફરજિયાત તમારે શાળા અથવા કોલેજેથી કરવાનું રહેશે. તમારી ઉંમર જો 17 વર્ષ કરતાં વધુ છે તો જ મિત્રો તમે ઓપન એજ તરીકે નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે મિત્રો એ તમારી જાતે કરી શકશો. અહીંયા જૂના ખેલ મહાકુંભ આઈડીથી રજીસ્ટ્રેશન કરવા માટે એના ઉપર મિત્રો ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમને થોડીક સૂચનાઓ છે તે તમે વાંચી લેશો. અહીંયા મિત્રો ખેલ મહાકુંભ 2.0 હતો, એની અંદર તમે ફોર્મ ભર્યું હતું એનું તમારે ખેલ મહાકુંભ આઈડી અહીંયા નાખવાનો છે. અને અહીંયા મિત્રો તમે ક્લિક કરશો, શોધો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને ઓટોમેટિક છે એ તમારું જે ખેલ મહાકુંભ આઈડી હશે એ રીતના મિત્રો તમારે આવી જશે અને તમે ત્યાંથી મિત્રો આ વર્ષ માટે રજીસ્ટ્રેશન કરી શકશો. પરંતુ મિત્રો તમે ફરજિયાત નવી રીતના રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો એના માટે આપણે ફરીવાર અહીંયા ક્લિક કરીશું અને નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન એના ઉપર મિત્રો આપણે ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો કેટલીક સૂચનાઓ છે તે તમારે વાંચવાનું છે. અહીંયા મિત્રો કેટલીક સૂચનાઓ આપેલી છે, જેમ કે અંડર 70 સુધીના જે બાળકો છે તેમને ફરજિયાત શાળા કક્ષાએથી રજીસ્ટ્રેશન કરવાનું છે અને બીજી રમતમાં ભાગ લે વખતે મિત્રો પ્રથમ વખતના આઈડી કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા બીજી રમતનું રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહીં. એટલે કે મિત્રો તમે એક વ્યક્તિગત રજીસ્ટ્રેશનમાં ભાગ લીધો છે અને તમે મિત્રો ટીમની અંદર પણ ભાગ લો છો તો આ બે રમત થઈ. તો તમે વ્યક્તિગત રજીસ્ટ્રેશન પહેલું કરેલું છે તો એ જ આઈડી મિત્રો તમારે ટીમની અંદર નાખવાનું રહેશે, એટલે તમારી ટોટલ માહિતી આવી જશે. માની લો કે મિત્રો તમે કબડ્ડીની અંદર પણ ભાગ લીધો છે અને ખોખોની અંદર પણ ભાગ લીધો છે, તો મિત્રો કબડ્ડીનો જે રજીસ્ટ્રેશન નંબર છે એ તમારે ખોખોની અંદર નાખવાનો રહેશે, અન્યથા મિત્રો રજીસ્ટ્રેશન રદ ગણવામાં આવશે. અહીંયા મિત્રો જે લાલ અક્ષરવાળા ચિહ્નો છે તે ફરજિયાત છે. સૌથી પહેલા અહીંયા મિત્રો તમે તમારું નામ લખવાનું રહેશે, અંગ્રેજી કે ગુજરાતી બંનેમાં તમે લખી શકો છો. ત્યારબાદ પિતા અથવા પતિનું નામ લખવાનું રહેશે. અહીંયા મિત્રો અટક લખવાની રહેશે. અહીંયા તમારે મિત્રો વય જૂથ છે તમારે પસંદ કરવાની રહેશે. ઓપન એજ જૂથ છે મિત્રો એ 18 વર્ષ 17 વર્ષથી ઉપરથી મિત્રો 39 વર્ષ સુધીના આવશે, તો અહીંયા ઓપન એજ પસંદ કરવાની રહેશે. 40 થી ઉપર છો તો 40 થી ઉપર અને 60 થી ઉપર છો તો 60 થી ઉપર. ત્યારબાદ પુરુષ સ્ત્રી પસંદ કરવાનું છે. અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ છે એ તમારે નાખવાની રહેશે. અહીંયા મિત્રો જન્મ તારીખ નાખ્યા બાદ તમે રમત ગમત છે પસંદ કરી શકશો. અહીંયા મિત્રો આર્ચરી, આર્કેટિસ્ટ, એથ્લેટિક તમે જે મિત્રો રમત પસંદ કરવા માંગો છો અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરવાની રહેશે. માનો કે એથ્લેટિક આપણે સિલેક્ટ કરી લીધી છે. ત્યારબાદ એની અંદર મિત્રો પેટા રમત રહેશે. 110 વિધ્ન દોડ, 1500 મીટર સીધી તાલુકા કક્ષાની, 200 મીટર સીધી તાલુકા કક્ષાથી, 3000 મીટર સીધી ઝોન કક્ષાથી. તો અહીંયા મિત્રો એથ્લેટિકની અંદર જુદી જુદી સ્પર્ધાઓ છે એની અંદર મિત્રો તમે જે રમતની અંદર પાર્ટિસિપેટ કરવા માંગો છો એ તમારે ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે કોઈ પણ બે પેટા રમતો છે અહીંયાથી મિત્રો તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે બીજી રમત સિલેક્ટ કરવાની છે તો અહીંયા મિત્રો તમારે ચેક બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે.
અહીંયા મિત્રો તમે બીજી કોઈ પણ રમત છે એને પસંદગી કરી શકો છો. અહીંયા મિત્રો તમે વધુમાં વધુ 2 રમતની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો. એટલે મિત્રો અહીંયા તમે કોઈ પણ એક રમતની અંદર પાર્ટિસિપેટ કરી શકશો. તો અહીંયા મિત્રો રમત છે તમે કોઈ પણ પસંદગી કરી શકો છો. માને કોઈ બેડમિન્ટન. અહીંયાથી મિત્રો બેડમિન્ટનનું તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પેટા રમત. ત્યારબાદ અહીંયા મિત્રો ફરજિયાત તમારો મોબાઈલ નંબર છે મિત્રો એ નાખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું ઈમેલ આઈડી છે તમારે નાખી દેવાનું રહેશે. તમારો વજન કેટલો છે મિત્રો એ તમારે અહીંયા લખવાનું રહેશે. ઓપ્શનલ છે, ના લખો તો પણ ચાલશે. ઊંચાઈ પણ મિત્રો તમે ના લખો તો ચાલશે, પરંતુ તમે લખો તો સારું રહેશે. અહીંયા મિત્રો જિલ્લો તમારો પસંદ કરવાનો છે. તમે કયા જિલ્લાની અંદર ભાગ લેવા માંગો છો. ત્યારબાદ મિત્રો અહીંયા જિલ્લો પસંદ કરશો એટલે મિત્રો તમારા તાલુકા છે એનું નામ આવી જશે. અહીંયા તાલુકો છે મિત્રો આપણે પસંદગી કરીશું કે કયા તાલુકાની અંદર તમે પાર્ટિસિપેટ કરવા માંગો છો. ત્યારબાદ અહીંયા મિત્રો તમારું ગામ છે, વોર્ડ છે મિત્રો એ તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી જાતિ છે એ પસંદ કરવાની છે, SC, ST કે OBC. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી વાલીની વિગતો છે, ઓપ્શનલ છે, તમે લખવી હોય તો લખી શકો છો. તમારા વાલીની અટક અને મોબાઈલ નંબર ઓપ્શનલ છે મિત્રો, તમારે લખવું હોય તો લખી શકો છો. ત્યારબાદ અહીંયા મિત્રો તમે જો કોઈ કોચ જોડે ટ્રેનિંગ લો છો તો મિત્રો અહીંયા ફરજિયાત લખવાનું રાખશો, જેથી તેનો શ્રેય તમારા કોચને પણ મળી શકે. કોચ દ્વારા તમે તૈયારી કરો છો તો કોચનું નામ, એનો મોબાઈલ નંબર અને કોચના ઘરનું સરનામું લખવાનું રહેશે. આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા કેપ્ચા કોડ આપ્યો છે, કેપ્ચા કોડ લખી અને મિત્રો સબમિટ ઓપ્શન છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો સબમિટ આપશો એટલે તમારું ફોર્મ છે મિત્રો અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમારો સંદર્ભ નંબર, તમારું ખેલ મહાકુંભ આઈડી, રજીસ્ટ્રેશનની તારીખ અને ટોટલ માહિતી છે મિત્રો અહીંયા આવી ગઈ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. અહીંયાથી મિત્રો તમારે રસીદ છે અને ડાઉનલોડ કરી લેવાની રહેશે. અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમારી રસીદ છે મિત્રો એ ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતના મિત્રો તમે તમારું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે તે કરી શકો છો. તો મિત્રો આ હતું વ્યક્તિગત રજીસ્ટ્રેશન ખેલ મહાકુંભની અંદર કઈ રીતના કરી શકાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે વિડીયોને શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ટીમનું રજીસ્ટ્રેશન આપણે કઈ રીતના કરી શકીએ છીએ.